જે વરસાદી પાણીના નિકાલ માટેના કાંસ ખોદવામાં આવેલા છે. આ વખતે અમે ઓછામાં ઓછા 12 જેટલા કાંસ તદ્દન નવીન ખોદેલા છે અને સાથે સાથે એને જે પ્રમાણ છે એટલે કે એની પહોળાઈ જેટલી હતી એના કરતાં 2 થી 3 ગણી પહોળાઈ વધારી અને આ જગ્યાએ કામગીરી કરવામાં ઝોનના સભાસદશ્રીઓને અને લગતા જે અધિકારીઓ છે એમની સાથે ખરેખર સ્થળ પર આ કામગીરી કર્યા પછી શું પરિસ્થિતિ થઈ છે કે પાણીનું વહન કેવું થાય છે એનું નિરીક્ષણ કરવા માટે બધાને સાથે રાખી અને મેં સ્થળ મુલાકાત એટલે કે નેશનલ હાઈવેની ઉપરના વિસ્તારની અંદરના તમામ સ્થળોની આજે અમે મુલાકાત કરી છે. તે એક પેટ્રોલિંગ રીતે જે એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે એ એજન્સીઓ કરતી રહે એવી અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે. રૂપારેલ કાંસની આ કામગીરી કરવાથી મોટાભાગનો એના અપસ્ટ્રીમનો વિસ્તાર છે તેમાં ઘણો ફાયદો રહેશે. એક કોટેશ્વરનું નાળું છે જ્યાં આગળ આખો ગામ આઇસોલેટ થઈ જાય છે. એ નાળાને આખું નવું બનાવવામાં આવ્યું છે. એનું રોડનું લેવલ ઊંચું કરી દેવામાં આવ્યું છે કે